તો જો શેરડીનો રસ આવી ગયો હોય, બાકી અત્યારમાં રસ પીવો હોય. જો બા અત્યારમાં રસ ભાવે. હા ગરમીનું છે ને, ગરમી જેવું એટલે સારો લાગે રસ. તો જો રસ હજી ઓલા બનાવે આમ કાઢે બનાવે છે, પછી હમણાં એ બાને પોગાડી દે. પછી પી પેટ પર ઠરે. હા તો જો શેરડીનો રસ આવી ગયો હે એકદમ તાજો. અને જો બાય પીવાનું ચાલુ કરી દીધું. બા પીવામાં ડાલો, અત્યારમાં તમને એનર્જી આવી જાય. તો બા જો અત્યારે રેડિયો લઈને બેસી ગયા છે. અને બા કેટલા વર્ષોથી રેડિયો વગાડે છે ને હવે આપણે બાને પૂછીએ. હે બા હા રેડિયો તમને બહુ ગમે? અરે બહુ તો હાવ નાની હતી ને ત્યારથી જ રેડિયો વગાડું છું, કે રેડિયાનો મને એક શોખ છે. અને આમાં બધું જાણવાનું મળે છે, સમાચાર, ભજન. આમાં કયા કયા સ્ટેશન આવે બા? આમાં તો ઘણા સ્ટેશન આવે, એક ભારતી આવે, જય ભારતી, પછી ગામનો ચોરો, સૈયર, એવું બધું. તમે વધારે કયું સાંભળો? હું આવડું રાજકોટ, મજા આવે? આકાશવાણી રાજકોટ એ સાંભળું છું. એમાં બધું જ જો આપણે સાંભળવા મળે. અરે રેડિયામાં ભજનો બહુ સારા આવે, કયા કયા જોક્સો આવે, કયા કયા ડાયરા આવે, નોરતામાં ગરબા આવે. એટલે આ મને નાનેથી જ શોખ છે, એટલે હજી પણ રેડિયા આવા મેં કેટલા તોડાય મને નથી યાદ, આટલા રેડિયા મેં વાપર્યા છે. એટલે હા નાના હતા ત્યાંથી? હા નાનેથી. એટલે તારી જેવડી ઉંમરની. તું કેટલા વાર? અત્યારે કેટલા વર્ષ થયા તમારા? 80. તો હજી તમને હજી તો રેડિયો હજી તો રેડિયો જોઈ નકર મને મોજ જ બા. રેડિયોનું બંધાણ. હા બા રેડિયો ચાલુ કરો તો ગીત ચાલો ચાલો જોઈએ આપણે. આ વાતને યાદ રાખીએ. આપણા જીવનની કિંમત ખૂબ જ વધારે છે. જે શ્રોતા મિત્રો એટલી જ વધુ કિંમત તો અત્યારે તો જો ગીત નહીં ખાતા, 1:30 વાગે આવશે.